હાલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં છો? તો બધા મજામાં જ હશે. જો અત્યારે આપણે જવાનું છે ફરવા ગલકેશ્વર મહાદેવ મંદિરે અને તાપીએ નાવા બાવાનું બહુ મસ્તીનું છે, તો જશું નાવા માટે. અને હું કહેવાય, બસ જો અત્યારે વૈશાલી અને ગ્રીસા તો ઓલરેડી ગાડીમાં બેઠી જ ગયા છે. બસ મારે હવે તાળું મારીને ફટાફટ જવાની તૈયારી કરવાની છે. તો કાંઈ નહીં, હાલો નાસ્તો બાસ્તો રસ્તેથી લેતો જવાનો છે. ખમણ બમણ મસ્તીના ક્ષેત્રપાલના મારા ગેરેજની બાજુમાં જ મળે છે બહુ મસ્તીના ખમણ. તો ફટાફટ નાસ્તો લઈ લે, ચાલુ ગાડીએ ખાતા ખાતા મસ્તીના વયા જશું અને બહુ મજા આવશે. ખુલ્લી જીપ્સી છે, એટલે મતલબમાં ટાટા કેમ્પર જેવું છે, ઓલા દોસ્તાનું જાદવનું તમે જોયું જ હશે. તો કાંઈ નહીં, હાલો ફટાફટ જાય, વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો જોવાની બહુ મજા આવશે. તો અત્યારે ભાઈ તો ચાલુ ટેમ્પમાં નાસ્તો કરીએ છીએ. નાસ્તામાં તો ભૂખ લાગી ગઈ અને તો જઈ કે હાલો જવું છે ફરવા કે ગલકેશ્વર. તો અત્યારે તો જો ચાલુ ટેમ્પાએ નાસ્તો કરીએ છીએ અને જો રોડ પર જો ચાલુ ટેમ્પો જો આવી કાંક નાસ્તો કરવાની મજા છે. પછી ના જઈને પાછા કરજો, ભૂખ લાગી ખરેખર શું કરવું. પેલા પોગી તો જાય ભાઈ ગલકેશ્વર, પછી પાછો નવો નાસ્તો કરો. તો જો ભાઈ આવી કાંક રસ્તાની મોજ હોય જોઈ લો તમે. આમાં જાદવ વૈશાલી ને બધા ટેમ્પાની અંદર બેઠા અને આપણે તો ભાઈ જો બહાર ઉભા છે તડકે, સાહેબ પવન આવે એસી જેવો ઠંડો ફૂલ, મજા આવે. અટા લગન 2 વ્હીલમાં આવ્યા, 4 વ્હીલમાં આવ્યા, બધીમાં આગળ ટેમ્પામાં આવ્યા, મજા આખી અલગ જ છે ને રોનક જોવો તમે ખાલી બહાર. જોજો જાદવ ને કહીએ હામું ડમ્પર આવે છે મારો ભાઈ. એમ તો હેવી ડ્રાઈવર છે એટલે વાંધો ન આવે. હવે ગલકેશ્વર પોગી જાય પછી ખબર પડે. કાઈ ને હાલો ફટાફટ પોગી તો જાય. શું કરે હે હે ખમણ કાય ખમણ હે ખમણ કાય ખમણ કેલા લે બગાડે ઈ પાછી ખાઈ થોડી જો. હાલો 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 ખાઈ લ્યો મમ ખાઈ લ્યો, પછી દર્શન કરવા જવાનું. ચાલો કેતા ગ્રીસા હે ગ્રીસા જો ફોળાના કાયા છે હે કાયા છે કાયા પપ્પા કેતો પપ્પા પૈસા ગલકેશ્વર પહોંચી જશે. દર્શન કરી લઈએ. હાલે ક્યાં આવ્યું મારો દીકરો, ક્યાં આવ્યું હે લે ગ્રીશુ તપી જા. હાલ લઈ લે મારો દીકરો તપી જા હે. તો હર મહાદેવ ગલકેશ્વર અહીંયા મસ્ત છે, અહીંયા ઠંડુ જ. હર હર મહાદેવ. સુઈ જાવ. હા કરું તો અહીંનું ભાઈ કાંઈક આવું લોકેશન છે. એ દીકરો શું કરે? થાકી ગયો મારો દીકરો, થાકી ગયો હે થાકી ગયો જો. આપણે ગ્રીશા જો અહીં રમે. આર્યન પાણો માર તો કેટલો કાઘો થાય. તું માર બસ લ્યો. અમાર વૈશાલી છે ને છોકરા ભેગી છોકરા જેવી થઈ જાય. તો કાંઈ નહીં, હાલો આડી ઘડી શું કહેવાય કે હવે જાય નાવા, કેવીક મજા આવે જોઈએ. અત્યારે તો બેઠા છે, ઘડીક પોરો ખાઈ લઈએ. હાલીને આવ્યા ઉસેથી ઢોરાય પરથી દાદરા ઉતરીને આવ્યા એટલે. તો કાંઈ નહીં, હાલો ઘડીક બેઠીએ અને પછી નાવા જઈએ. ભાઈ જો અહીંયા બ્રિજ ને નીચે નાવાનું બહુ મસ્તીનું છે. અને શું કહેવાય કે અહીંયા ઝૂંપડી બુપડી બહુ મસ્તની છે. જો ગાડી પીડી છે ઝૂંપડી, અહીંયા રૂખડ વૈશાલી ગ્રીસા નાઈ છે. અને જો મસ્તનું નાવાનું છે. આપણે જો કે બહુ ઊંડા નથી જતા, હા થોડું પાણી છે. ઓહો આવી મજા ક્યાં આવે. તો કાંઈ નહીં, હાલો ભાઈ જો નાવાની તો હું છે શાંતિ ફેમિલી છે એટલે મજા આવે ને. અમારે અહીંયા હું તો પ્લોઠી વાળીને બેઠો છું એટલે અમારે ગ્રીસા જો મસ્તીનું બેઠું ને. તો કાંઈ નહીં, હાલો નાવાની મજા લઈએ. તો ભાઈ અત્યારે જો નાઈ ધોઈ ને બધા કપડા ફેરીને જો આમ જો એ ગ્રીસા હું છે અડું નાઈ ને ધરાણું આમ જો હે
જો આ જાદવ જાય છે, રમીલા રૂખડ ને બધા જો વૈશાલી. અને આમ ઝૂંપડી જો કેટલો સાયો સરસ મજાનો છે ને બાપા તાપીની કિનારે નતો હોય તો કાંઈ નહીં. હાલો હવે જાદવભાઈ ટેમ્પો લઈને વાટે બેઠા છે, જાય છે. હાલો હાલો એ જયભાઈ, આપણે ટેમ્પો લઈને આવીએ એ વધારે મજા આવે કે ગાડી લઈને આવીએ એ? ટેમ્પો મજા આવે. હાલો જો ભાઈ બધા આવે છે ને આપણે હવે જવાનું છે ટેમ્પે, તો ફટાફટ જાય ટેમ્પે. અને જઈને વાડીએ બાડીએ જવાનું છે તો ફટાફટ પેલા વાડીએ વયા જાય. હાલો ના જઈને સીધા હવે મળીએ તમને. તો અત્યારે તમે કેરી જોઈ શકતા હશે, જાદવના બગીચે આવી ગયા છે અમે. જો લીલું સમ છે ને અમારી ગ્રીસા શું કરે છે, જો ધાણા બાણા વાયેલા છે. શું કરે છે ગ્રીસા? શું કરે ગ્રીસા? શું કરે હે? હાલે ગલાસ જલ્યો ને, પાણી પી, ઊભું પી. જો મમ્મી પાણી પી, તું પાણી પી. હે પાણી ગયો દીકાન, પાણી ગયો. જો તો આવી કાંક છે જાદવની વાડી, લીલાશમ ધાણા વાયા છે. કેરી બેરી ને કાંક મસ્ત છે, આપણે ગાડી તોડીને ખાવાની છે. તો જો આમ બધા જો આમ છે બગીચામાં આટા મારે જો દરિયા. અને હું તો આ બાજુ બેઠો છું વૈશાલી ને ગ્રીષાને. કેરી ગોતું છું કાંક પીળી રેડ હોય ને તો મજા આવે ખાવાની. હાંખું બાખું થઈ જાય ને તો વહેલા હાર સારું મજા આવે. હાંખું બાખું ખાવું પેલા ખાવા તો ગોતું અત્યારે મોંઘા ભાવની કેરી કહેવાય ને, બહુ બગાડાય નહીં, થોડીક નબળી હોય એ બગાડાય. હા આવી હોય ને આ હાલે મારે, એટલે આને આમ કરી તોડ લેવાની એટલે એ આપણી. હાલો હવે ખાઈએ બેઠા બેઠા. તો આવા કાંક નજારા હોય અને આવા કાંક વિડીયા હોય આપણા. અને હા ભાઈ ખાસ તમે અમારું ઓલું વિનાયક ઓટો ગેરેજ નામનું ઇન્સ્ટાગ્રામમાં અકાઉન્ટ છે તો ફોલો કરવાનું ભૂલતા નહીં હો તમે કોઈ. આ જયની વાડી છે અને જય લાવ્યો તો પણ મજા આવી ગઈ જયની વાડીએ. અને ખરેખર આનું વાતાવરણ જોઈને તમને લાગતું હશે લીલું સમ છે એવું. અને આ અને બહુ મજા આવી, જો કેરીના આંબા બાંબા ને બહુ મજા આવી ખરેખર. તો કાંઈ નહીં હાલો હવે બહુ રખડી લીધા અને ફટાફટ જાય ઘરે.